કોંગ્રેસના અધિવેશન પહેલા અમદાવાદમાં મોટી હોટલોમાં 2000 રૂમનું બુકિંગ થયું. રિવરફ્રન્ટ પર એસી ડોમ તૈયાર કરાયો. અમદાવાદમાં 8 અને 9 એપ્રિલ રિવરફ્રન્ટ પર કોંગ્રેસનું 84મું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. આ અધિવેશનમાં ભાગ લેવા મોટી સંખ્યામાં કોંગ્રેસના ટોચના નેતાઓ આવશે. અમદાવાદ અને આસપાસના વિસ્તારની હોટલના 2000થી વધુ રૂમ બુક થઈ ગયા છે, જેના કારણે મોટી હોટલના રૂમના ભાડામાં પણ અચાનક ઉછાળો જોવા મળ્યો છે. શહેરની સારી તમામ હોટલમાં રૂમ બુકિંગ થયા હોવાનું હોટેલોએ જણાવ્યું છે. 64મું અધિવેશન 8 એપ્રિલના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સાથે શરૂ થશે, જે 9 એપ્રિલના રોજ એઆઈસીસી પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે. કોંગ્રેસ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ અને 3000થી પણ વધુ કોંગ્રેસના નેતાઓ સામેલ થશે. રાજકોટ જે.કે. કોટેજ અગ્નિકાંડને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. રૂડા અને જીપીસીબીની મંજૂરી વગર ધમધમતી હતી આ ફેક્ટરી. સોમવારે શહેરના કુવાવડા રોડ પર નવા ગામ ખાતે રાજારામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દિવેલિયાપરા વિસ્તારમાં સાબુ બનાવતી ફેક્ટરીમાં જ્વલનશીલ પદાર્થ સ્ટોર કરતા કારખાના જે.કે. કોટેજમાં આગ લાગી. રૂડા અને જીપીસીબીની મંજૂરી વિના ધમધમી રહી હતી. આ સિવાય ફેક્ટરી પાસે ફાયર એનઓસી પણ ન હતું. તેમ છતાં અનેક વર્ષોથી તંત્રની બેદરકારીના કારણે આ ફેક્ટરી ધમધમી રહી છે. હજુ તંત્ર ટીઆરપી આગકાંડના પીડિતોને ન્યાય નથી અપાવી શક્યું. ત્યાં ફરી એકવાર તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય ત્યાં સુધી આમ જ ઊંઘતી રહેશે? કારણ કે ડીસાની ફટાકડાની ફેક્ટરીમાં પણ બ્લાસ્ટ થયો અને ત્યાં 21 લોકોના મોત થયા. અને શું હજી પણ મૂક પ્રેક્ષક બેઠેલી આ તંત્ર માત્ર ને માત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ગુજરાત માથે ડબલ આફત મંડરાઈ રહી છે. રાજ્યના 7 જિલ્લાઓમાં હીટવેવની તો 10માં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી. હવામાન વિભાગે આજથી 7 દિવસને લઈને રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજથી લઈને 8 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં सामान्य मध्यम वरसाद की आगाही आपी है. गुजरात रीजन की ईस्टर्न डिस्ट्रिक्ट और साउथर्न जो डिस्ट्रिक्ट है इसमें थंडरस्टॉर्म एंड लाइट रेन का संभावना है. अहमदाबाद के लिए सर पर्टिकुलर हाँ, अहमदाबाद के लिए अभी क्लियर स्काई है और तापमान जो है 39 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान अभी है. આકાશમાંથી વીજળી પડતા પહેલા થશે ભવિષ્યવાણી. જી હા, ઈસરોની નવી સિસ્ટમ આકાશમાંથી વીજળી પડતા પહેલા તમને કરશે એલર્ટ. એસઆરઓ અને એનઆરએસસી એ ભારતીય ભૂસ્થિર સેટેલાઇટના ડેટા પરથી વીજળીની આગાહી કરવામાં સફળતા મેળવી છે. આ ટેકનોલોજી વીજળી પડવાની 2.5 કલાક અગાઉ ચેતવણી આપે છે, જેનાથી ખેડૂતો અને સામાન્ય લોકોને ફાયદો થશે. ઈસરોએ જણાવ્યું હતું કે વાતાવરણીય વીજળીની ઘટનાઓ મુખ્યત્વે સપાટીના કિરણોત્સર્ગ, તાપમાન અને પવનની પેટર્નને કારણે થાય છે. જ્યાં નવી ટેકનોલોજીથી વીજળીથી પ્રભાવિત વિસ્તારમાં અગાઉ ચેતવણી મળશે, જેથી ખેડૂતોને તેમના પાક અને જાનવરોના રક્ષણ માટે સમયસર પગલાં લેવાની તક મળશે, તો સામાન્ય લોકોને પણ સલામત સ્થળે જવાનો સમય મળશે. ભારતમાં વીજળી એક મોટું સંકટ છે, ત્યારે આ વિકાસ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આ પગલું ભરવાથી લોકોને ફાયદો કરાવશે. છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણના સાધુઓ બફાટને લઈને ચર્ચામાં છે. ત્યારે આજે વડતાલ ખાતે નૌતમ સ્વામીની અધ્યક્ષતામાં બેઠક મળી. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના એક પછી એક વિવાદિત ટિપ્પણીના વિડીયો સામે આવી રહ્યા છે, જેને લઈને સનાતનીઓમાં રોષની લાગણી પ્રસરી છે. જલારામ બાપાથી લઈને સિલસિલો શરૂ થયો હતો. ત્યારબાદ શિવ પાર્વતી, ચારણભાઈ અને દ્વારકાધીશનું પણ અપમાન કર્યું હતું. એટલું ઓછું હોય તેમ ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું પણ અપમાન કર્યું છે, જેને લઈને ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મુદ્દાને ગંભીરતાથી લઈને ખેડાના વડતાલમાં સંતોની બંધ બારણે બેઠક મળી. નૌતમ સ્વામી, મુખ્ય કોઠારી સંત વલ્લભ સ્વામી, લોહિયાધામ કંડારીના દિવ્ય વલ્લભ સ્વામી હાજર રહ્યા હતા, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. હાલ તો આ બેઠક બંધ બારણે મળી છે, પરંતુ બેઠકમાં સ્વામિનારાયણના સાધુઓના બફાટને લઈને ચર્ચા. ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતો નિર્ણય કર્યો છે. કોઈ પણ ખેડૂત તુવેરનું વેચાણથી વંચિત ન રહી જાય તે માટે તુવેરની ખરીદીનો સમય લંબાવાયો છે. રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. રાજ્યનો કોઈ પણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદીનો સમય આગામી 30 એપ્રિલ સુધી લંબાવવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ણય કરવામાં આવ્યો છે. ભારત સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે રૂપિયા 7,550 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો.
ટેકાનો ભાવ સારો મળતા રાજ્યના 1.23 લાખથી વધુ ખેડૂતોએ તુવેરનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવી હતી. રાજ્યમાં કુલ અત્યાર સુધીમાં 58,300 ખેડૂતો પાસેથી 881 કરોડની તુવેરની ખરીદી કરવામાં આવી છે. રામનવમી પૂર્વે સુરત પોલીસ હાઈ એલર્ટ પર જોવા મળી. રેલી રૂટ અને સાથે જ રેલવે સ્ટેશનની આસપાસ પોલીસે ડ્રોન સર્વેલન્સ શરૂ કર્યું. રામનવમી દરમિયાન કોમી ચમકલું ન થાય તે માટે પોલીસે તૈયારી આરંભી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રોન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડ્રોન પેટ્રોલિંગથી ભીડભાડવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 6 એપ્રિલના રોજ ભક્તો દ્વારા રામનવમીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. આ પાવન તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે. શહેરના ઉધના રેલવે સ્ટેશન કે જ્યાં હજારો મુસાફરોની અવરજવર રહે છે, ત્યાં ઉધના પોલીસ દ્વારા ખાસ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. રામનવમીના દિવસે વિવિધ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે કોઈ ગડબડ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો શાંતિપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે એ માટે સુરત પોલીસ એલર્ટ. રાજ્યસભાના સાંસદ મયંક નાયકે સંસદમાં હવાઈ મથકની રજૂઆત કરી મહેસાણાથી મુંબઈ જવા માટે હવાઈ મથકની મંજૂરી માંगी. नागरिक उड्डयन मंत्रालय का ध्यान उत्तर गुजरात के महत्वपूर्ण औद्योगिक एवं व्यापारिक केंद्र महसाणा की ओर आकर्षित करना चाहता हूं. इस क्षेत्र में हवाई सेवा की अत्यंत आवश्यकता है, जिससे क्षेत्र का विकास को गति मिल सकती है. तो हमारा यही निवेदन है आपके माध्यम से कि अभी महसाणा भी महानगर बन गया है, तो वहाँ सा जो डेवलपमेंट है वो एक एयर कनेक्टिविटी मुंबई के साथ मिल जाए, जिसके कारण वहाँ हमारे जो व्यापारी है, हमारे वहाँ जो इंडस्ट्रियलिस्ट है, हमारी जो जनता है और वहाँ पूरा टूरिस्ट डेवलपमेंट हो रहा है कि जल्द से जल्द उड़ान योजना के अंतर्गत महसाणा से मुंबई और मुंबई से महसाणा की कनेक्टिविटी करते हुए एक हवाई प्लेन चलाया जाए. નવસારીમાં ખેડૂત પુત્રએ 50 ગામને જોડતા રસ્તા પર કબજો કર્યો. તેમણે આરોપ લગાવ્યો છે કે 20 વર્ષ પહેલા સરકારે મારી પાસેથી મારા ખેતરમાં રસ્તો કાઢ્યો પણ મને યોગ્ય વળતર આપ્યું નથી. નવસારીના દુગ્ધાથી ધારસીમેલ જવાનો મુખ્ય રોડ ખેડૂતના ખેતરમાંથી નીકળી રહ્યો છે. ખેડૂતે 20 વર્ષ પહેલા સરકારને રસ્તો બનાવવા જમીન આપી હતી, પરંતુ 20 વર્ષથી સરકારે ખેડૂત પરિવારને વળતર ચૂકવ્યું નથી. અનેક વખત સ્થાનિક તંત્ર અને સરકારને રજૂઆત કરવામાં આવી, તેમ છતાં વળતર ચૂકવવામાં આવ્યું નથી. વળતરની માંગ કરતા ખેડૂત પુત્રના બાપદાદાનું અવસાન પણ થઈ ગયું હતું. અંતે ખેડૂત પુત્રએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને ખેડૂત પુત્રએ રસ્તા વચ્ચે થાંભલા આડા મૂકી રસ્તો બ્લોક કરી દીધો છે. સરકાર સામે આંદોલને ચડેલા ખેડૂત પુત્રને લઈને 50 થી વધારે ગામના લોકો હેરાન થઈ રહ્યા છે. રાજુલામાં એક ઘરમાં સિંહ અચાનક ઘૂસી જતા પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. જો કે આજુબાજુના લોકોએ ભેગા થઈને હાકલા પડકારવા કરતા હાવજ ઘરમાંથી ભાગી ગયો. દેશની શાન ગણાતા આ સાવજોની સંખ્યા અમરેલી જિલ્લામાં સૌથી વધુ જોવા મળી રહી છે. પરંતુ હવે દિન પ્રતિદિન સાવજો પણ ઘરમાં ઘૂસવાના અચકાતા નથી અને તેની મુશ્કેલીઓ સર્જી શકે છે. રાજુલા પંથકમાં આવેલા કોવાવા ગામમાં રાત્રિ સમયે રહેણાંક મકાનમાં પરિવાર સૂતો હતો અને ઉપરના ભાગેથી સિંહ શિકારની શોધમાં ઘરમાં ઘૂસી જતા પરિવારના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. સિંહને મહા મુસીબતે ઘરમાંથી બહાર કાઢ્યો હતો. આ ઘટનાથી કોવાયા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. નજીકમાં પીપાવાવ પોર્ટ પણ આવેલું છે અને સિંહોની સંખ્યા વધી જતા અને આ વિસ્તારમાં સિંહો ફરવા માટે તેમને અનુકૂળ હોય છે. જો કે ગમે ત્યારે આ પ્રકારે સિંહો રોડ પર પણ જોવા મળે છે અને આવા રહેણાંક વિસ્તારોમાં જતા રહે છે, જેને લઈને ગ્રામ્યજનોમાં પણ ભારે રોષ અને ફફડાટ ફેલાયો છે. સરકારી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થાય તે પૂર્વે જ વિવાદ સર્જાયો. ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોના નામ અચાનક રદ થતા રોષ ભભૂક્યો. રાજ્ય સરકાર દ્વારા સરકારી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષે ચણાનું સારું ઉત્પાદન થતા ખેડૂતોને પણ સારા ભાવ મળશે તેવી આશાએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. પરંતુ જિલ્લામાં ઘણા ખેડૂતોના ચણાની ખરીદી માટેના રજીસ્ટ્રેશન કરાવેલા નામો રદ કરવામાં આવ્યા છે. તેને લઈ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. તલાટી મંત્રીએ આપેલા પાણીપત્રકમાં પણ ચણાનું વાવેતર કરેલું છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ તો જે ખેડૂતોના નામ રદ થયા છે તેઓને પોતાના પુરાવા સાથે તલાટી મંત્રી પાસે અરજી કરવા જણાવવામાં આવ્યું છે.
આ અરજીઓ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. દીવના વણાકબારા ખાતે ભવ્ય ગોર માવડીના ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે વર્ષોથી ગોર માવડીનો ધાર્મિક ઉત્સવ ધામધૂમથી અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા ગોરુ માવડીને હિંડોળે હિંચકાવવામાં આવ્યા હતા. ગોર માવડી ચૈત્રી ત્રીજ તથા ચોથના દિવસે એમ 2 દિવસ સુધી ઉજવવામાં આવે છે. પ્રથમ દિવસે તેઓ આખી રાત માતાના મઢમાં ગરબા રમે છે. ગઈકાલે સાંજે આઝાદ ચોકમાંથી 9 માતાજીને એકઠા કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે વણાકબારા સંયુક્ત કોળી સમાજના આગેવાનો, હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગિરિજા વ્યાસનું પૂજા દરમિયાન 90% જેટલું શરીર દાઝી ગયું છે અને હાલ તેમની અમદાવાદ ખાતે સારવાર ચાલી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ગિરિજા વ્યાસ આરતી કરતી વખતે ગંભીર રીતે દાઝી ગયા હતા. 79 વર્ષીય ગિરિજા વ્યાસ પૂજા કરતા હતા ત્યારે સાડીના પાલવમાં દીવાથી આગ લાગી હતી. થોડીવારમાં તેઓ આગની જ્વાળામાં લપેટાઈ ગયા હતા. તેમને તાત્કાલિક ઉદયપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. ગિરિજા વ્યાસને અમદાવાદની ઝાયડસની હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરના કહેવા મુજબ તેમની હાલત ગંભીર છે. તેઓ 90% દાઝી ગયા છે. આગની જ્વાળામાં લપેટાયા બાદ પડી જવાથી તેમને માથામાં ઈજા પહોંચી છે. ડોક્ટરે જણાવ્યું તેમને સંપૂર્ણ સ્વસ્થ થવામાં મોટો સમય લાગશે. ડોક્ટર ગિરિજા વ્યાસ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેઓ રાજ્ય અને કેન્દ્રમાં મહત્વના હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે. રાજ્ય અને કેન્દ્રમાં મંત્રી હોવા ઉપરાંત તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ગીર પંથકમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ બાદ હવે ક્રિકેટના સટ્ટાના નેટવર્કનો ખુલાસો થયો છે. ચાણસ્માનો નગરસેવક ચિરાગ પટેલ સટ્ટો રમાડતો હોવાનો ખુલાસો થયો છે. ગીર પંથકના બોરવાવના ધી લાયન ક્લબ ફાર્મ રિસોર્ટમાં રૂમ ભાડે રાખી આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમાતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે ચાણસ્માના કોર્પોરેટર ચિરાગ પટેલ સહિત 2 બુકીઓની ધરપકડ કરી છે. બંને બુકીઓના મોબાઈલમાં સટ્ટાની એપ્લિકેશનમાં 15 લાખની બેલેન્સ મળી આવી છે. બંને આરોપીઓ પાસેથી 6 મોબાઈલો અને 46,000ની રોકડ મળી આવી છે. ચાણસ્મા, મહેસાણા, પાટણ અને સુરતના 18 જેટલા પાર્ટનરો સાથે મળી સટ્ટો રમાતો હોવાની વિગતો સામે આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે તાલાલા પોલીસમાં 2 બુકીઓ સહિત 20 શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે. આ ઘટના બાદ ગીર પંથકના રિસોર્ટ અને ફાર્મ હાઉસો સહિતની જગ્યાઓ અનૈતિક પ્રવૃત્તિઓના અડ્ડા બની ગયા હોય તે પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાત ટાઇટન્સ ટીમના રાશિદ ખાન અને સીએસકેના નૂર અહેમદે ગાંધીનગરની મસ્જિદમાં નમાઝ અદા કરી છે. લોકો ક્રિકેટરોની સાદગીને પસંદ કરી રહ્યા છે. ત્યારે આ ક્રિકેટરો ગાંધીનગરના સેક્ટર 5માં આવેલી મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે પહોંચ્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે ક્રિકેટર રાશિદ ખાન અને નૂર અહેમદ ગાંધીનગરની મસ્જિદમાં પહોંચ્યા અને બંદગી કરી હતી, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બંને ખેલાડી મસ્જિદમાં એક સામાન્ય વ્યક્તિની માફક લોકોની વચ્ચે નમાઝ પઢવા બેઠા હતા. મસ્જિદની સીડીએ બેસીને થોડો સમય પણ વિતાવ્યો હતો. હાલમાં બંને ખેલાડીઓના ફોટા વાયરલ થયા છે, વિડીયો વાયરલ થયા છે અને ચાહકો બંને ખેલાડીઓની સાદગી જોઈ મંત્રમુગ્ધ થયા છે. બંને ક્રિકેટરો ગાંધીનગરની લીલા હોટલમાં રોકાયા છે અને આઈપીએલની અલગ અલગ ફ્રેન્ચાઇઝી તરફથી રમી રહ્યા છે.